હા ઠાકર હું તારો બેઠો તો જે મારી બેહો છે બેઠી સાફરો મેં સિલાવો કોરા નહીં રહ્યા શું કરવાનું કેટલું મારા પૂળા બૂળા પલળી ગયા મારા તો પૂળા એકલા પડ્યા આ બધા આખવા કેટલી મફળીઓ પલળી છે બિચારાને જો જવાનું યુવાને કેટલી તકલીફ હા વરસાદ થોડો ફરો પડે તો ખેતરમાં જવરાય તો જોવા તો જવું છે કેવું થયું નક્કી જ નહીં અત્યારે શિયાળામાં આવવાનું ઉનાળામાં આવવાનું ચોમાસામાં વરસાદનું જ કોઈ નક્કી નહીં એ કળિયા ઠાકર જેવું જેવું થયું છે હવે જ્યારે જોવા જવી પડશે પૂડા વધેલા પડ્યા છે કેટલું પલળ્યું કેટલું નહીં પલળ્યું લે પપ્પાજી હા બોલો ચા હેડે આ હેતરમાં જાઓ કાલ લે આવો અમને આવો ઓટો મારતા આવું એવું એ વાહ લે બેહો અમને આવો બેહો આવો બેહો ને આ વરસાદ વળી રહી ગયો અગાઉ તે જતા આવો આ તો શિયાળો કે ઉનાળો કે ચોમાહો એ તો ધડાવા ગણનો આવે સૌ કરવાનું ચોય નક્કી રહેતું જ નહીં બેહો 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 આ બેહો જેવો આવે હન તમાર પૂળા તો બગાડ્યા વરસાદી હા બગાડ્યા તે બગાડ્યા શું કરીએ કયો તાબુ નહીં તમારે એમના આબુ જ સા વરસાદ રહી ગયો ચો હાવા જહાજ ના શેતામાં જ નતા તો જઈએ હેડો એમના ઓટો મારતા આવીએ પૂળા બોળા જેવા હેડો તા એ હેડો એ જલે ભોપોજી લે છોકરો આગળ આવતો રે નહીં શેરી પડ્યા અચ્છા માપતા છોકરાને લીધો હા અંકલ આ વાળી કોઈ ખેતરમાં થોડો ટેકો કરો હાલ તો રજાઓ પડી ને હાંડી પાહી એટલે મારે રજા હતી એટલે હું આવું ને ટેકો કરાવવા એવું તો થઈ જાય વળી થોડું ઘણું તો વળી સૌથી સારું લે ઘેર બેઠા બેઠા શું કરવાનું કયો અત્યારે તો ટેકો કરાવે સૌથી સારું લે હેળો તાન જલ્દી હેળો જો વળી આ વળી પાહો વળી ચોક વરસાદ આવે તો વળી મોડું હવે થાય જઈ વરસાદ તો ફેર ચાલુ છે હેડવાન કરો તારા આ જેવું છે પણ કેવું છે એ તો મને ખબર પગે ભાજી રો કેવું લોકોનું જેવું જીવ તો લોકોનું થયું છે શું કરવાનું આ હેડા જેવો આબા શેડો ખોલો જલ્દી હેળો ખોલો હેળો વરસાદ તો જોવા તો શિખર આ ભગવાન કરી રહ્યો છે હા શું કરવાનું તમારે જોવો તો ખરા સારું પણ બોલો પૂરો થમો કરો તમે અલે થોડો હેડો ને પલળશો ને તો તમે મોદા પડશો આપણા લેબડા ને તો હેડો હવે જે થવાનું છે થઈ ગયું તાણ અમે શું કરો કયો એટલે પલળી પર પૂરા કેવા છે તો આપણા હાથમાં તો નહીં આવે ભગવાનના હાથમાં હો તાણ કયો હેડો વધારે આપવા માંડ્યો પલળ છે બીમારી શું કરશો તમે લેબડા ને
આપણે તારી કેવો દેવાળો છોકરો શું છે એ છોકરો લેવડા ને તો ઘણો ઉભો રાખ્યો આખો ઉત્પન્ન જતો ઉભા રહો આટલો આ વિડીયો શું કરવાનું તો મારે તો પપ્પાજી 4 મહિનાની મહેનત પાછળ જાય એવું થયું. જાય તો શું કરીએ કયો તાણું આ તો ઈણો આલું ને ઈણો લેવું એવું છે અત્યારે કયો બધું એના હાથમાં આપણા હાથમાં તો હું છે અત્યારે તો એના હાથમાં હોય તો વાત સાચી પપ્પાજી. તો શું કરવાનું કયો હવે ભગવાન મને તો કેવા અમુક કરવા મને તો ઠંડી ચડવા માંડી. હા બોલો ચહેરાજી શું કરશે આપણે તો શું કરીએ એમાં ભગવાન કરે ખરું તાને બધું ચૂવું બગાડીને મેલ્યું તમારું તો. આ તમે જુઓ ને હું બનાસકાંઠા જતો તમારો 2 દાડો મોજ એ કેટલી મફળીઓ કાઢેલી પડી છે કઈ જ વગર તો કાંઠે આ બધું બગાડી તો હા ને વરસાદ હવે ત્યાં લીલી હતી ચાય ઉકાઈ જાય છે જો ના જ મુકાય મારે તો બહુ પૂરા બગડશે ને મારે હા તો બહુ જોર મારે તો 6-7 હજારના બગડશે. બગાડી તો ખરા વરસાદ બનાસકાંઠા આખા બનાસકાંઠાનું વાવેતરનું નુકસાન પડે તો 2-3 કરોડ રૂપિયા થાય. ચહેરાજી હું કરો લે આયા હોય કણ હું આ ખેતરમાં ઓટો મારવા જતો આ સોટા ચાલુ છે વરસાદ હવાનો નહીં તો રે નહીં વળી અમે વળી રહી ગયો તો ને થોડો તે કોઈ અડજો ઓટો મારીને આવીએ ત્યાં વળી વચ્ચે યારે કે મારે આવવું હું એ આ પેલા કપા નતા વાયેલા હા તે રૂ વેણવાનું બાકી હતું હું કીધું આવા શિયાળાનો થોડી વરસાદ આવશે તે રૂ વેણવાનું હતું બાકી નીમ નીમ રાખ્યું હતું તે કીધું પોણી વાળી થોડુંક વજન થાય ને એટલે કીધું ભરાવું વેણી પછી આ વેણવાન કરતો હતો ને આ વરસાદ આવ્યો તે બધું રૂ એમને એમ લબડી ગયું હતું અમારું ગોળમ શું કરવાનું તો આ તો બધું બગાડ કપાય બગડી જ ગયા ને તમારે કપા તો બગડી જ જાય ને હવે શું લેવાનું મોંથી શેર કટર ને પલાવ ને બધું કેટલું રોપ ને બોપ મારી કર્યું દવા ખાતર ખર્ચા એકલા અહીં આપણા માથા હા મેં કેટલી ચાકરી કરીને આવડે જાહેર કરી હતી બધી ખ્યાલ પગડીને શું કરવા તમારે બધી કેવા પૂરા બગાડે તમારે પેહો જઈ ખોય એમ ભલે ચહેરાજી અરે એમ કે પોણીનો મારા કે રૂમમાં વજન થાય એટલે કે વેચું આવું વેચા ભગવાને બતાવી દીધું ને એના રૂમનું તો તે તો વજન થઈ ગયું વજન થઈ જ ગયું વજન દીધું શું કરવાનું આ તો ઉપર ચહેરાજી વાતો કરો જ તમે આ કશું ને આ કહું બધું આ વસ્તીના જેવું વાતો કરી તો વાત તો ખાસી હોરેલ દેખાય આ વાર હોરી મેં લીધી મોડ કે આ જવું તે બધું કોઈ હરખું કરી દઉં ખેતરમાં પણ હું કરો કયો વરસાદ કોઈ કરવા જેવી સજ નહીં તમે એમ કરશું આપણે અમે ઘેર દઈએ તને આ વરસાદ તો ચાલુ રહ તે હવે તો ઘેર જ જશે ને હવે ચો જતા અમે ઠંડી વાયા પલરી ઘેર જઈ આ લુગડો બુગડો પલળી રહ્યા આવીએ તે બદલ લે અમે શું કરીએ ત્યાં કયો હા પપ્પાજી હા બોલો ચહેરાજી હેડો ઘેર બે તે વળી કદાચ તમારે ડોસી હારો સામે પલ્લે ચહેરાજી મારું કરતો હેડ ખૂણામાં તમારું પેલું આવે છે સાપરું આપણે માર તો ડોસી એના પિયર જતી રહી હું પાહા ચાને વળી જતી રહી કઈ નહીં હતા તમને ખબર અમે એવું ડોસીને પિયર મોકલ કરો અઠવાડિયે ચે મહિનો પિયર માં રન અઠવાડિયું હોય રહેશે જતી રહે શું કરવાનું એને લાગે કોમ કરતા જોર તો આવે જ છે. અમે ઠંડી ચડી હતા ને આ ઠંડીનો ચા બા તો પીવો પછી લડો તો આપણે મારે સાપરે જઈને પીશું હેલો તા તન જય માતાજી મિત્રો અમારા ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અમારા આવા અવનવા વિડીયો આવતા રહેશે જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો ચેનલ તમે વિડીયો જોશો તો અમને મજા આવશે વિડીયો બનાવવામાં જય માતાજી મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમને ફૂલ સપોર્ટ કરતા રહેજો આ અમારી નવી ચેનલ છે